સ્પષ્ટપણે એવું દેખાય છે કે જે ભારતીય જનતા પાર્ટી એટલે સરકારના મળતિયાઓની ખેતર છે એમને તારવવામાં આવ્યા છે. અમારી પાસે પ્રૂફ છે. તો આપ અમને પ્રૂફ આપો. આ જ પ્રૂફ છે ને, આ મેપ છે, આ પ્રૂફ છે. આ રૂટ બનાવતા આમાં મને કારણ આપો કે આ જે પોલની લાઈન છે એ સીધી જાય છે, છતાં પણ આડી કરવામાં કેમ આવી છે? ત્યાં ટેકનિકલી જે રીઝન હોય એના કારણે આમાં ઘણી બધું કન્સ્ટન્ટ હોય. આમાં શું વિન્ડ સ્પાન હોય, એરિયાના વિન્ડ ઘણી બધા રીઝન હશે, પણ આમાં શું રીઝન છે એ મને કહો. આ જંગોળ ગામમાં શું રીઝન છે એ મને દર્શાવો. અત્યારે આપણે હા એ તો જ્યાં જ્યાં કઈ નડતર જેવું થતું હોય આમાં શું નડતર શું છે એમાં મને બતાવો. કોઈ બીજી કન્સ્ટન્ટ આમાં મને કહો કે આમાં તમે ક્લાસ 1 અધિકારી તરીકે તમને ખબર હશે કે આમાં શું છે. ત્યાં તો અમારે આપસી સમજૂતીથી બધું કામ પૂર્ણ કરેલું છે. પૂર્ણ કરેલું છે, તમારી પાસે જવાબ નથી છે. નહીં તો મને કહો તો મને કે આગળ રસ્તો કેમ કર્યો? આ વસ્તુ અમારે ટેકનિકલી ઈ ગામના ફાઇલમાં જોવું પડશે કે શું કારણ છે જેના કારણે તમારી એન્ડરમાં જ થયું છે ને ઇન્શોર? હા તમારી એન્ડરમાં થયું છે તો તમને નથી ખ્યાલ કે પણ ઈ લોકેશન શું તાજેતરનું છે? અને ત્યાં જંગોળમાં જે પણ કોઈ ક્રોસિંગ ડિટેલ હોય, કોઈ હાઈવે હોય એના ક્રોસિંગ ના મેચ કરવા માટે જે પણ ખેતર તમે તારવ્યા છે એ બધા ભાજપના મળતિયાઓ. ના એવું નથી. એમના સમર્થકો છે. તમે સાહેબને કહીને ઓર્ડર અપાવો કે ભાઈ કામ ચાલુ ન કરે, જ્યાં સુધી વ્યવસ્થિત જવાબ ન મળે ને વળતર નહીં મળે ત્યાં સુધી કામ ચાલુ નહીં કરે. એ તો લો એન્ડ ઓર્ડરનો તમારો પ્રશ્ન રહેશે. કાલ સવારે ત્યાં કાંઈ પણ મારા ખેડૂતોને કોઈ આંગળી અડાડશે કે ધોકો મારશે કે પોલીસ બળજબરીપૂર્વક તમારી ખેડૂતની માતાઓ બહેનોને લઈ જશે, પછી ત્યાં કાંઈ પણ થશે તો એ લો એન્ડ ઓર્ડરનો પ્રશ્ન રહેશે ને એની જવાબદારી તમારી હશે. અમે જેડકો કંપનીને નથી ઓળખતા, અમે કલેક્ટરશ્રીને સરકારને ઓળખીએ છીએ. કલેક્ટરશ્રી અને સરકારે અમને હુકમ આપ્યો છે. સરકારે નિયમ બનાવવો જોઈએ કે આ ખેડૂતને યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી એક પણ પગથિયું આગળ વધવું નહીં. આ સરકારમાં બેઠેલા નેતાઓના ભ્રષ્ટાચારના કારણે એમને રૂપિયા મળે છે એટલે ખેડૂતોને દબાવીને આ પોલીસ ક્ષેત્રોમાં થાંભલા નાખે છે. એટલે મારી સ્પષ્ટ આપને રિક્વેસ્ટ છે, વિનંતી છે કે કામગીરી ચાલુ નહીં કરવા દેતા, નહીં તો લો એન્ડ ઓર્ડરનો પ્રશ્ન થશે. નુકસાન કેટલું છે એમની સામે એમને નુકસાન જોવું, એને તો કરાવી નથી. એવું નથી. ટાવર ખેતરમાં આવી જાય પછી જે ભાવ છે ત્રીજા ભાગમાં થઈ જાય. એનું બાંધકામ મર્યાદા મૂકી એમના જીવનું જોખમ થવાનું છે, એમના પશુનું જોખમ થવાનું છે. બીજી વસ્તુ તમને સમજાવો કે ખેતરમાં બે ભાઈઓ હોય, એ ખેતરના બે ભાગ પાડવાના હોય, બે ભાગ છે તો એ ટાવર વાળું જે ખેતર છે એ તો કોઈ ભાઈ લેવા તૈયાર થશે, એની વચ્ચે ઘર્ષણ થશે. હવે અમે ખેડૂતના હિતમાં ખેડૂતના પ્રયાસ બક્ષ આપ સેડા બાજુ દઈ ગયો તો આપ શ્રી અસ્તર ઉપર આવ્યા છો, તમે જોઈ લીધા છો. અમે ટાવર સેડે સ્પોટ નહીં રહેશે, પણ તમે જેને યોગ્ય વળતર એનો ખેતર જે એનો વિરોધ છે. આ ખેતર જે લાંબા પડે છે આ સેડે આપણી વળતર વિરોધ કરવો છે. વળતર અમને યોગ્ય નથી લાગતું. વળતર માટે આમાં હુકમમાં લખેલી છે કે આપ નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અપીલ કરી શકો. કલેક્ટર હુકમ કરે એટલે કલેક્ટર તો કઈ ભગવાન છે કે કોઈ રાજા નથી કે એને હુકમ કરી દીધો કે જસદણ વિછાની તમારી જમીન અદાણીને આપી દો, તમારે આપી દેવાની. બીજા નિયમના નિયમ કાયદા મુજબ કલેક્ટર શ્રીના સત્તા આપેલી છે કે આમાં કલેક્ટર શ્રીને આમની સહમતિ વગર કોણે સત્તા આપી એમના પ્રાઇવેટ પ્રોપર્ટીમાં ઘૂસવાની? આમની તો તમે સહમતિ લીધી નથી, આમની સિગ્નેચર નથી લીધી, આનો અંગૂઠો નથી, 1 રૂપિયાનું વળતર આપ્યું નથી. એનો સહમતિ નહીં હોય ત્યારે અમે આ અરજી કરી. હા, એની સહમતિ નથી. સહમતિ નહીં હોય ત્યારે તમે કામ ચાલુ કરી શકો, એમની સહમતિ નથી. પણ આપણે જે બીજ અધિનિયમના કાયદો હોય એ કાયદા મુજબ અમારા કાયદા તો સાહેબ ઘણા છે. દારૂ ન વેચાવાના ગુજરાતમાં પ્રશ્ન કોઈ વેચાય છે. તમે જે કાયદાની વાત કરો છો એ બરોબર, એ કલેક્ટર ભગવાન છે. કાલ સવારે કોઈ પણ કાયદો લાવીને બેઠાડી દેશે. આપના કહેવાની એવું છે કે આપ જે આ કાયદો છે આનો શું બીજું મેપ આપો તો ક્યાં છે? અને જંગવડ જે ગામ છે એમના આપણે એવો નિયમ હોય છે કે સીધી લાઈનમાં જ આપણે ટાવર નાખવાના હોય, એવો નિયમ હોય છે ને સાહેબ. ઇન શોર્ટ, જસદણ વિછિયાની એક પણ જગ્યાએ જેટકો કંપનીનું કામ ચાલુ થશે ત્યાં અમે વિરોધ દર્શાવશું, ત્યાં અમે આંદોલન પણ કરીશું અને કામગીરી સાહેબ થવાની છે. અમારી સ્પષ્ટ કલેક્ટરશ્રીને પણ અમારી વિનંતી છે. એવું લાગે તો મને ફોન કરાવો કોર્ટમાં છે તો એમના